કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે વધીવાળા સરવાળા જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોવાના છે પોઈન્ટવાળા સરવાળા. તો પોઈન્ટવાળા સરવાળા કઈ રીતે ગણવામાં આવે છે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો અહીં લખ્યું જ છે કે પોઈન્ટવાળા સરવાળા. પોઈન્ટવાળા સરવાળા ગણતી વખતે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? કે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરવો. હંમેશા આ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે પોઈન્ટ વાળો આપણે જ્યારે સરવાળો ગણશું ત્યારે પોઈન્ટ નીચે પોઈન્ટ આવો જોઈએ, પછી જ તમારે દાખલો ગણવાનો છે. અહીં પહેલા થોડાક સાદા દાખલા લીધા છે તો એને પહેલા હું ગણવાનો પ્રયત્ન કરું. આવા દાખલા ગણતા પહેલા તમને સાદા સરવાળા અને વધીવાળા સરવાળા આવડવા જોઈએ, તો જ તમને પોઈન્ટ વાળા સરવાળા આવડશે. તો ચાલો શરૂઆત કરી. આ રીતનો પોઈન્ટ વાળો સરવાળો છે. જો આ બધા સરવાળામાં તમે જો પોઈન્ટ નીચે પોઈન્ટ જ છે, તો જ આ દાખલાને આપણે ગણી શકીએ. કઈ રીતે દાખલો ગણવાનો? જે રીતે આપણે સાદો સરવાળો ગણીએ છીએ એ રીતે જ આમાં દાખલો ગણશું. તો 3 ને 2 5, 5 ને 4 9. હવે પોઈન્ટ હોય ને તો પોઈન્ટનો પોઈન્ટ મૂકી દેવાનો. લાઈનમાં પોઈન્ટ હોય, તમારે 2 પોઈન્ટ હોય, 3 પોઈન્ટ હોય, એટલે 3 પોઈન્ટ નથી મૂકવાના. કેટલા મૂકવાનું છે? એક જ પોઈન્ટ. તો એક પોઈન્ટ મૂકી દેવાનો. 3 ને 3 કેટલા થઈ જાય? 6. બીજો દાખલો 4 ને 2 કેટલા થઈ જાય? 6. 3 ને 1 4. પોઈન્ટના પોઈન્ટ 2 પોઈન્ટ છે પણ આપણે તો એક જ પોઈન્ટ મૂકવાનો. 3 ને 8 કેટલા થઈ જાય? 11. છે ને મિત્રો એકદમ સહેલા પોઈન્ટ વાળા સરવાળા. ત્યારબાદ ત્રીજો દાખલો 4 ને 3 7. 3 ને 3 6. પોઈન્ટનો પોઈન્ટ. 5 ને 2 7. 1 ને 1 2. ચોથો દાખલો 2 ને 5 7. 7 ને 4 11 નો એકડો વધી પડી 1. 6 ને 3 9 ને 1 10. હવે જો 10 આવ્યા છે તો હવે આપણે વધી કઈ રીતે ચડાવશું? તો કઈ ને મિત્રો, 0 અહીં અને એકડો અહીંયા. આ પોઈન્ટ પછી આપણે હોય સંખ્યા તો એના ઉપર એકડો લગાડી દેવાનો છે. આપણે જે રીતે સાદા સરવાળા ગણી છે એ રીતે જ ગણવાના છે, વધીવાળા ગણી છે એ રીતે જ ગણવાના છે. પણ આ પોઈન્ટનો પોઈન્ટ આપણે મૂકી દેવાનો. 4 ને 5 9 ને 1 10 નો 0 વધી પડી 1. 8 ને 5 13 ને 1 14. તો આપણને મળી ગયો જવાબ 140.017. ત્યારબાદ પાંચમો દાખલો. તો 0 છે, ઉપર એકેય સંખ્યા નથી તો 0 ના 0 મૂકી દેવાના. આ રીતની સંખ્યા હોય ત્યારે 0 ને 0 0. 2 ને 3 5. પોઈન્ટના પોઈન્ટ. 7 ને 8 એટલે 7 ને 1 8 થઈ જાય છે. કેટલા થઈ જાય છે? 8. તો કેટલા મળે છે? 8.500. તો છઠ્ઠો દાખલો 3 ના 3 1 ને 1 2. 3 ને 3 6. 2 ને 1 3. 3 ના 3 33.623. તો આ રીતે તમે ગણી શકો છો. પણ મિત્રો આ રીતની રકમ હોય, આ તો રકમ મેં તમને ડાયરેક્ટ આપી જ દીધી છે અને ગણવી પણ સહેલી છે, પણ આ રીતની રકમ હોય તો તમે કઈ રીતે ગણશો? તો હવે તમારે એકવાર તમે જોઈ લેશો એટલે તમને એ પણ આવડી જશે. સૌ પ્રથમ યાદ રાખો, જે પહેલી રકમ હોય એને એમના મૂકી દો 31.2. હવે આપણે શું કરવાનું છે? પોઈન્ટ નીચે પહેલા પોઈન્ટ મૂકવાનો, પછી જે આ બાજુની સંખ્યા હોય આ બાજુની સંખ્યા હોય મૂકી દેવાનું છે. તો પહેલા 32 મૂકી દીધા અને અંકા છે 33. આ મૂકી દો. હવે મૂકી દો સરવાળાની નિશાની. હવે સરવાળો કરો. અહીંયા ઉપર કઈ સંખ્યા નથી એટલે 3 ના 3. 3 ને 2 5. 2 ને 1 3. 3 ને 3 કેટલા થઈ જાય? 6. તો આ રીતે આપણે ગણવાનો છે. બીજો દાખલો જોઈ તો પહેલી સંખ્યાને આપણે શું મૂકવાની છે? એમના મૂકી દેવાની છે 9.83. ત્યારબાદ બીજી સંખ્યામાં આપણે પહેલા પોઈન્ટ મૂકશું, ત્યારબાદ સંખ્યા મૂકશું. આ બાજુ 353 છે તો 353 મૂકી દેવી. આ બાજુ 52 છે તો 52 મૂકી દેવી. હવે મૂકવાનો છે સરવાળો. 2 ને 3 5. 8 ને 5 13 નો તગડો વધી પડી 1. પોઈન્ટના પોઈન્ટ. 9 ને 3 12. 12 ને 1 13. 13 નો તગડો વધી પડી 1. આપણે વધી અહીંયા જ લખી. વધી પડી 1. 5 ને 1 6 અને 3 ના 3. તો કેટલા મળે? 336 પોઈન્ટ આપણને 35 મળે છે. તો આવા દાખલા હોય તો એને પહેલા આ રીતે લખવાના અને પછી આપણે સરવાળો કરવાનો છે. આ રકમ જોઈ 8.33 છે તો 8.33 પહેલા મૂકી દઈશું. હવે પોઈન્ટ નીચે પોઈન્ટ, ત્યારબાદ 14 આ બાજુ, પછીના આંકડા. હવે કરવાનો છે સરવાળો. જો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને તમે દાખલો નહીં ગણો તો તમારો દાખલો ખોટો પડશે. હવે 4 ના 4. 3 ને 3 6. 3 ને 3 6. પોઈન્ટના પોઈન્ટ. 8 ને 4 12 નો બગડો વધી પડી 1. 1 ને 1 કેટલા થઈ જાય? 2. તો 22.664 આપણને મળે છે. ત્યારબાદ 10મો દાખલો 20.20 છે વત્તા 12.20 છે એટલે કે 2020 છે. તો આનો સરવાળો આપણે કરવાનો છે. કાંઈ નથી, પહેલી સંખ્યા એમના 20.20 વત્તા 12.20
0 ના 0 2 0 4 2 ને 0 2 2 ને 1 3. તો આટલી વાર લાગે છે પોઈન્ટ વાળો સરવાળો ગણતા. ત્યારબાદ જોવાનો છે 11મો દાખલો. તો આ રીતની મિત્રો રકમ હોય, આમાં તો આ રકમમાં પોઈન્ટ જ નથી. કોઈ જો રકમમાં માની લો કે આવી રકમ છે, આ પોઈન્ટ નથી ને આમાં ડાયરેક્ટ આનો સરવાળો આપણને પોઈન્ટ વાળી રકમ સાથે કહી દીધો છે, તો કઈ રીતે ગણવું પોઈન્ટ? તો આ જે રકમ પછી પોઈન્ટ ન હોય તો એ પોઈન્ટ આપણે રકમ પછી જ ગણી લેવાનો. એટલે કે 13 આપણને ખાલી રકમ આપી તો એની પછી પોઈન્ટ છે એવું જ સમજવાનું. તો અહીંયા 12 છે તો આપણે સમજવાનું કે 12 પછી પોઈન્ટ હશે. કેવી રીતે? 12 પછી પોઈન્ટ, તો પોઈન્ટ નીચે પોઈન્ટ, આ 3, આ 234. હવે કરી નાખો સરવાળો. 4 ના 4, 3 ના 3, 2 ના 2, 3 ને 2 5 અને 1. તો 15.234 આપણને શું મળે છે મિત્રો? જવાબ મળે છે. ત્યારબાદ 12મો દાખલો. 0.323 પહેલા લખી નાખશું. પોઈન્ટ નીચે પોઈન્ટ, એનકા રકમ લખી નાખી અને આ બાજુ રકમ લખી નાખી. હવે આનો સરવાળો. 4 ના 4, 3 ને 3 6, 2 ને 1 3, 3 ને 3 6 અને 0 ના 0. 13મો દાખલો આપણે જોઈ. કઈ રીતે ગણશું? 3 રકમ છે. પહેલા મેં તમને કીધું, પહેલા આપણે પહેલી સંખ્યા લખી નાખશું. 0.12 એ પોઈન્ટ મૂકી દીધો, આ બાજુ 0, આ 123 છે. પછી આ રકમ પોઈન્ટ નીચે પોઈન્ટ, 0 1 2 3 4. સરવાળો 4 ના 4, 3 ને 3 6, 2 ને 2 4 ને 2 6, 1 ને 1 2, 2 ને 1 3, પોઈન્ટ ના પોઈન્ટ અને 0. 3 રકમ હોય, 4 રકમ હોય, ગમે એટલી રકમ હોય, આપણે આપણા નિયમને વળગી રહેવાનું છે. પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરવાનો છે. પહેલી રકમને એમનામ મૂકવાની, બાકીની રકમને પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને ગણવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ત્યારબાદ 14મો દાખલો. 0.12, ત્યારબાદ પોઈન્ટ નીચે પોઈન્ટ, 0 0 13, ત્યારબાદ પોઈન્ટ નીચે પોઈન્ટ, 12 3 3 ને 3 6, 1 ના 1, 2 ને 2 4, 1 ને 1 2 અને 0 ના 0. 0.24 આપણને શું મળે છે? જવાબ મળે છે. તો આ હતા પોઈન્ટ વાળા સરવાળા. આપણે 14 દાખલા જોયા. હજુ બીજા 6 દાખલા જોવાના છે. પછી થોડાક હું તમને ઉદાહરણ પણ ગણવા આપીશ. તો ચાલો એને પણ આપણે જોઈએ. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા. તો ચાલો આપણે એને પણ જોઈએ. તો 15મો દાખલો છે. 5.879, 58.79, 587.9, 0.5879. તો બધી રકમ આમ જો તો એક જેવી છે, પોઈન્ટનો ફરક છે, પરંતુ સરવાળો ગણવામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. પહેલી રકમને આપણે એમના મૂકશું. અહીંથી આપણે દાખલો ગણી 5.879. બીજી રકમ છે 58.79, તો પોઈન્ટ નીચે પોઈન્ટ અને 58.79. ત્યારબાદ છે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવી. અહીંયા છે 587.9. ત્યારબાદ છે 0.5879. તો આ રીતની મિત્રો રકમ મૂકવાની છે. પછી આપણે દાખલો ગણવાનો. હવે જો અહીંયા ખૂટતા આંકડાઓ અહીંયા તમે 0 આ રીતે મિત્રો લગાડી શકો છો. આ રીતે 0 લગાડી દેવાનો એટલે તમારે ભૂલ પડે નહીં. હવે આપણે અહીંયા કરી નાખી સરવાળો. 9 ના 9 0 0 0 ગણો એટલે 9. 7 ને 9 કેટલા થઈ જાય? 16. 16 નો છગડો વધી પડી 1. 9 ને 8 17. 17 ને 7 કેટલા થઈ જાય છે? 24. 24 ને 25 નો પાંચડો વધી પડી 2. 8 ને 2 10. 10 ને 7 17. 17 ને 9 26. 26 ને 5 31 નો એકડો વધી પડી 3. 8 ને 7 15. 15 ને 5 20. 20 ને 3 23 નો તગડો વધી પડી 2. આ પોઈન્ટ નો પોઈન્ટ આપણે મૂકી દેવાનો છે. 8 ને 2 10 ને 5 15 નો પાંચડો વધી પડી 1. 5 ને કેટલા થઈ જાય? 6. તો આપણને શું મળી જાય છે મિત્રો? આ દાખલાનો જવાબ મળી જાય છે. હવે આપણે જોવાનો છે બીજો દાખલો. તો બીજા દાખલા એમને પણ આપણે એ રીતે જ ગણશું. સૌપ્રથમ પહેલી રકમ નિમ્ન મૂકી દઈશું 12.34. ત્યારબાદ બીજી રકમ પોઈન્ટ નીચે પોઈન્ટ 1.234. ત્યારબાદ આ રકમ પોઈન્ટ નીચે પોઈન્ટ 123.4. પોઈન્ટ મૂક્યા પછી જ આપણે દાખલો ગણશું. હવે અહીં સરવાળો 0 મૂકવા હોય તો મૂકો, ડાયરેક્ટ ગણો પણ ચાલે. 4 ના 4, 4 ને 3 7, 3 ને 2 5 ને 4 9, 3 ને 1 4 ને 2 6, 2 ને 1 3 અને 1 ના 1. 136 પોઈન્ટ આપણને કેટલા મળે છે? 974 મળે છે. ત્યારબાદ 17મો દાખલો. પહેલી રકમ એમને 0.123. ત્યારબાદ 0.
3243 છે. ત્યારબાદ 0.1345 આપણે મૂકી દેવી. હવે આનો સરવાળો કરી નાખશું. 5 ને 3 8, 4 ને 4 8, 8 ને 3 11 નો એકડો વધી પડી 1, 3 ને 2 5 ને 2 7 ને 1 8, 1 ને 3 4, 4 ને 1 5, પોઈન્ટના પોઈન્ટ અને 0. તો કેટલા મળે? 0.5818 આપણને મળે છે. 18મો દાખલો જોઈ. આ રીતની રકમ હોય, ગમે રીતની રકમ હોય, આપણે આપણી રીતે જ દાખલો ગણવાનો છે. જે મેં નિયમ શીખવાડ્યો 0.03 મૂકી દેવી. ત્યારબાદ 0.004 મૂકી દેવી. ત્યારબાદ 0.05 મૂકી દેવી. અહીં કરી નાખી સરવાળો. 4 ના 4, 5 ને 3 8, 0 ના 0, 0 ના 0 અને 0. તો આ ગણી નાખ્યો આપણે દાખલો. 19મો દાખલો 3.20, 3.200, 3.2000 કરી નાખી સરવાળો. 0 ના 0, 0 ના 0, 0 ના 0, 2 ને 2 4 ને 2 6 અને 3 ને 3 6 ને 3 9. તો આપણને મળી ગયો જવાબ. 20મો દાખલો 26.26, 2.626, 0.26. હવે આનો કરવાનો છે સરવાળો. પેલા 6 ના 6, 6 ને 2 8, 8 ને 6 14 નો ચોકડો વધી પડી 1, 2 ને 6 8, 8 ને 2 10, 10 ને 11 નો એકડો વધી પડી 1, 6 ને 2 8, 8 ને 1 9, પોઈન્ટના પોઈન્ટ અને 2 ના 2. તો આ હતા મિત્રો પોઈન્ટ વાળા દાખલા. અને બીજા મેં 15 દાખલા આપી દીધા છે. આ મિત્રો તમે ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મને કમેન્ટમાં જણાવજો. દાખલો ગણીને તમે મોબાઈલમાં ચકાસી શકો છો કે તમારો જવાબ સાચો છે કે ખોટો. તો આ હતા મિત્રો પોઈન્ટ વાળા સરવાળા. આ શીખવા ખૂબ જ જરૂરી છે મિત્રો. તો આ લેક્ચરમાં મિત્રો અહીં એટલું આપણે રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળવાનું છે, જેમાં આપણે અપૂર્ણાંક વાળા સરવાળા જોવાના છે. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.